કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર જીએસટી વધારાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા 4 લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો। યુનિયનના કાર્યકરોએ નવા લેબર કોડ પાછા ખેંચોના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી। યુનિયનના મતે કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી। આ મુદ્દે શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ધરખમ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે। બીજી તરફ સુરત ટેક્સટાઇલ યુનાઇટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના જીએસટી દરમાં થયેલા વધારા સામે લડત શરૂ કરવામાં આવી છે। સરકારે જે તમામ મજૂર કાયદાઓ રદ કરીને છેલ્લા 21મી નવેમ્બરે એક જાહેરનામું બહાર પાડીને નવા 4 લેબર કોડ કર્યા છે, અમલમાં મૂક્યા છે। એના વિરોધમાં ભારતની તમામ મજૂર યુનિયનો આજે બ્લેક ડે મનાવી રહી છે અને ભારતના તમામ મોટા શહેરો પર મુખ્ય મથકો પર અમે કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનને એક આવેદન આપી રહ્યા છે અને એના સંદર્ભમાં જ અહીં પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર દ્વારા અમે માંગણી કરીએ છીએ સરકારને કે શ્રમ કાયદા જે જૂના હતા એને ફરીથી લાગુ કરવામાં આવે અને આ જે નવા 4 શ્રમ કોડ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને યુદ્ધની પરિસ્થિતિમાં મજૂરોની હાલત જે ખૂબ કફોડી બની છે સુરતમાં, ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં, એમને પણ રાહત આપવામાં આવે। એમને ગેસ મળતું નથી, એમને ક્યાંક જવા માટે પણ તકલીફ છે અને અમે હમણાં છેલ્લે માલિકોએ નક્કી કર્યું છે કે એક પાલી બંધ કરશે, તેમાં મજૂરોની હાલત ખૂબ જ ખરાબ થઈ જવાની શક્યતા છે। એમાં રાહતના પગલાં લે એવી પણ અમારી માંગણી છે અને એનું પણ આવેદનપત્ર અમે આપ્યું છે। આ તમામ પ્રશ્નોને લઈને વિવિધ સંગઠનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। જયમીન દેસાઈએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા જીએસટી વધારો અને કામદાર વિરોધી નીતિઓ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મજદૂર સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે।